શહેરના કલર વેપારીઓ પાસેથી શાક રાખીને લાખો રૂપિયાનો માલ સામાન લઈ પૈસા પરત ન આપવાના બનાવમાં પોલીસ દ્વારા પકડવામાં આવેલા 4 જેટલા આરોપીઓમાંથી 3 જેટલા આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ગત 16મી એપ્રિલે હરણી પોલીસ મથકે અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો હતો. ઘટનાની વાત કરીએ તો શહેરના વીઆઈપી રોડ પર રહેતા રોશન રમેશ પટેલ અને તેના મિત્રો યુવરાજસિંહ વાળા, મૌસિક પારસિયા અને પિન્ટુ પટેલ દ્વારા શહેરના અલગ વેપારીઓ કે જેઓ નામાંકિત રંગોની ડીલરશીપ ધરાવે છે તેઓની પાસેથી ક્રેડિટ રાખીને લાખો રૂપિયાની કિંમતનો રંગ લીધો હતો. રંગ લીધા બાદ વેપારીઓને માત્ર ચેક આપીને છેતરપિંડી આચરી હતી. વેપારીઓને માહિતી મળી હતી કે આ 4 ઠગ માણસો સાથે એક ટેમ્પો ચાલક પરિચયમાં છે અને વેપારીઓ દ્વારા આ ટેમ્પા ચાલકને વિશ્વાસમાં લઈને ઠગોને હરણી તળાવ ખાતે મળવા માટે બોલાવી છટકાનું આયોજન કર્યું હતું. જ્યારે 4 ઠગો હરણી તળાવ ખાતે આવી પહોંચ્યા બાદ પોલીસે છટકું ગોઠવીને વેપારીઓ અને આ 4 ઠગોને લઈને પોલીસ હરણી પોલીસ મથક ખાતે પહોંચ્યા હતા. બીજી તરફ ઝડપાયેલા 4 ઠગોને પોલીસ વિભાગમાં ઓળખાણ હોવાથી તેઓએ પોલીસ પર દબાણ આપી વેપારીઓ સાથે સમાધાન કરવાની વાત કરી હતી અને હરણી પોલીસે ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે ઉક્તિ અનુસાર વેપારીઓ ઉપર 4 વ્યક્તિઓનું અપહરણ કર્યાની ખોટી ફરિયાદ કરવામાં આવશે તેવું દબાણ આપીને સમાધાન કરવા માટે જણાવ્યું હતું. અલબત્ત આ સમગ્ર કામગીરી દરમિયાન ઝડપાયેલા 4 ઠગો પૈકી 3 વ્યક્તિઓ પોલીસને ચકમો આપીને પોલીસ મથકેથી ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ આ 4 ઠગોએ શહેરના 20થી વધારે વેપારીઓ પાસેથી 50 લાખથી વધારેનો કલર લઈને છેતરપિંડી આચરી છે. ત્યારે હરણી પોલીસ મથકની શંકાસ્પદ ભૂમિકા અને હાથમાં રહેલા આરોપીઓ ભાગી જતા આ કિસ્સો હાલ તો વડોદરામાં ચર્ચાની એરણે ચડ્યો છે. અમે લગભગ છે ને 11 તારીખની આસપાસ આ આરોપીને પકડવાનો ટ્રાય કર્યો હતો. એમને અમારી પાસેથી બધા અલગ અલગ વડોદરાના વિસ્તારના વેપારીઓ પાસેથી મટીરિયલ પહેલા લઈ ગયા અને એમાંથી એમને એડવાન્સમાં ચેક આપીને ગયા. હવે એની પછી 3 દિવસ જાહેર રજા હોવાને કારણે મંગળવારની આસપાસ બેંક ઓપન થઈ અને અમે લોકોએ ટ્રાય કર્યો કે ભાઈ એ માણસને ચીટરને આપણે પકડી શકીએ કે ભાઈ બેંકમાં એમના પૈસા નથી એની અમને જાણ થઈ. તો અમે એક છટકું ગોઠવ્યું અને એની પછી એમને લગભગ મંગળવારની રાત્રે અમે લોકોએ હરણી તળાવ પાસે પકડ્યા અને એ દરમિયાન 4 આરોપીને જ્યારે અમે પકડ્યા ત્યારે હરણી પોલીસ સ્ટેશનમાંથી PCR વાન આવી અને અમને બધાને ત્યાં હરણી પોલીસ સ્ટેશન લઈ ગઈ અને તે દરમિયાન પીઆઈ સાહેબે અમને બધાને એમને ઓફિસમાં બોલાયા અને અમને એવું સમજાવ્યું કે ભાઈ તમે વેપારી થઈને આ બધી વસ્તુ કરવાની તમારે શું જરૂર છે, આરોપીને પકડવાની શું જરૂર છે કે તમે ધંધાકીય રીતે લીગલ કાર્યવાહી કરો કે ભાઈ ચેક બાઉન્સ કરો અને પછી કોર્ટમાં જાઓ. એટલે અમારું સાહેબને કહેવું એવું હતું કે સાહેબ અમે તમારું કામ કરેલું છે કે ભાઈ અમે આરોપીને પકડીને લાવ્યા છે તો તમે આગળની કાર્યવાહી કરો, તમે એને પકડીને કેસ કરો. અને આ બહુ મોટી એક ચેનલ છે આરોપીઓની. કદાચ એ લોકોની બોમ્બે સુધીની ઓળખાણ છે, મટીરિયલ ત્યાં આગળ પણ સપ્લાય કરે છે અને બરોડામાંથી અમદાવાદ, ભરૂચ બધી જગ્યાએથી લઈને એ લોકો વેચી નાખે છે મટીરિયલ. તો અમે એ મટીરિયલ ક્યાં પડ્યું છે એની પણ જાણ સાહેબને કરેલી છે, વસાવા સાહેબને. તો એ સાહેબે એ બધી વસ્તુ નજરઅંદાજ કરી અને સમાધાન કર્યું અમારી સાથે. તો ત્યાંથી આગળ એ આરોપીઓ નીચે ઉતર્યા અને પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગયા. એ પણ સાહેબને જાણ થઈ. તો કેસ જે થવાનો હતો એ થયો જ નહીં અને એની સામે એ લોકો ઉપર જે દારૂનો કેસ લાગ્યો પીધેલાની હાલતમાં એ સાઈડ પર જતો રહ્યો અને અમારી બધી જે પણ કાર્યવાહી હતી એ બધી ફેલ ગઈ. એટલે અમારી એટલી જ માંગ છે કે અમે જે આર્થિક રીતે નુકસાન થયું છે એની ભરપાઈ કોણ કરી આપશે. અમે પોલીસને એક જ માંગ છે કે શું કરશો સાહેબ અમારી માટે.